પારડી સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એસવીએસ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળામાં 60 જેટલા પ્રોજેક્ટો રજૂ કરાયા। સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સના સમીકરણથી વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાનો પ્રયાસ હોવાનું જણાવતા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ પારડી સ્વાધ્યાય મંડળ પાસે આવેલ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ એસવીએસ કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં 60 જેટલા પ્રોજેક્ટો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા વિવિધ શાળાના 1400 જેટલા વિદ્યાર્થીઓને 100 જેટલા શિક્ષકોએ મુલાકાત લીધી હતી। ડોક્ટર રાજશ્રીબેન ટંડેલે જણાવ્યું હતું કે આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ કે જે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ આ ચારેયના સમીકરણથી વિકસિત ભારત તરફ કેવી રીતે વળી શકાય અને બાળકોમાં રહેલ વૈજ્ઞાનિક પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજશ્રીબેન ટંડેલ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર પ્રજ્ઞેશ રાઠોડ, પારડી એસવીએસ કન્વીનર ડીસીયુ સ્કૂલના આચાર્ય સુનિલ પટેલ, સનરાઈઝ સ્કૂલના ટ્રસ્ટી સાદિક અલી કાપડિયા, સનરાઈઝ સ્કૂલના આચાર્ય કલ્પેશ પટેલ, સનરાઈઝ સ્કૂલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। બેક્ટેરિયા હોય એ બધા લાગેલા હોય, બરાબર, એ આપણે સ્નાન કરવાથી નીકળી જાય એટલે આપણે બીમાર પડવાની સંભાવના રહેતી। વિજ્ઞાન પ્રદર્શન 2025માં આપનું સૌનું સ્વાગત છે। આપણા મુખ્ય મહેમાન આપણા વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી રાજશ્રીબેન ટંડેલનું હું મારા શાળા પરિવાર વતી આપણે જાણીએ છીએ કે વૃક્ષમાંથી જ કાગળ બને છે, તે છતાં કેટલાક દુરુપયોગ કરે ગમે ત્યાં યુઝ કરીને ફેંકી દેતા હોય છે। જ્યારે વરસાદ આવે ત્યારે આ સ્પીકોને મળશે અને આમાંથી એક નવું ચીજ અંકુરિત પામશે અને તે of plants and send this data to the microcontroller that we have. From the microcontroller, નીચે બીજ આવે એ પણ આપણા માટે ફાયદાકારક છે। આ કાગળમાં અમે સીડ્સ ઉમેર્યા છે। એટલે કે લાઈફ સેવિંગ યુનિટ છે નિજી સ્વસ્થ વિજ્ઞાન, બરાબર। નિજી સ્વસ્થ વિજ્ઞાન એટલે કે આપણે આપણા પોતાના શરીરની કાળજી કેવી રીતે રાખવાની તેની બધી આઈડિયા આપેલી। આજરોજ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર પારડી એસવીએસ કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન એટલે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય આ વર્ષનો જે છે એ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ એ આ ચારેયના સમીકરણથી કેવી રીતે વિકસિત ભારત અને આત્મનિર્ભરતા તરફ જઈ શકાય અને એના બીજા 5 વિભાગો છે। 60 જેટલી કૃતિઓ રજૂ થઈ અને આનંદ છે કે આટલી બધી કૃતિઓ એસવીએસ કક્ષાએ આવતી હોય કે જ્યાં 50 કે 60 જેટલી શાળાઓ હોય એટલે લગભગ દરેક શાળામાંથી એક કૃતિ આવી છે। તો એ તમામ વિદ્યાર્થીઓને એટલે બાળ વૈજ્ઞાનિકોને અને એમને તૈયાર કરનાર વિજ્ઞાન શિક્ષકો અને આચાર્યને ખૂબ ખૂબ અભિનંદન। આ સાથે સાથે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની ટીમ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું, જ્યાં આખું કેમ્પસ એવી રીતે સજાવવામાં આવ્યું કે ખરેખર એક
વૈજ્ઞાનિક પ્રદર્શન છે એવું તમે એન્ટર થાઓ ત્યાંથી જ તમને લાગે, તો એ માટે પણ સંસ્થાને અભિનંદન અને સુંદર આયોજન માટે એસવીએસ કક્ષાના કન્વીનર શ્રી સુનિલભાઈ અને એમની સમગ્ર ટીમને અભિનંદન. અને આવા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજાતા રહે જેથી વિદ્યાર્થીઓને આગળ વધવાનો સારો એવો તક મળી રહે. થેન્ક યુ. મારું નામ પ્રજ્ઞેશ રાઠોડ છે. હું એજ્યુકેશન ઓફિસર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતેથી આવું છું અને આજે આ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર એસવીએક્સ કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે છે એની અંદર બાળકોએ 60 કરતાં વધારે કૃતિઓ ડિસ્પ્લે કરી છે અલગ અલગ 5 વિભાગમાં. તેની મુખ્ય થીમ જે છે એ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે સ્ટેમ. બાળકોએ ખૂબ જ સુંદર બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને આના માધ્યમથી બાળકોની અંદર છુપાયેલી વૈજ્ઞાનિક પ્રતિભાને ખૂબ જ સારું પ્રોત્સાહન મળશે. આજે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન આપણા જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર રાજેશ્રીબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યું અને સંસ્થાની અંદર ખૂબ જ સુંદર આયોજન કરાયું છે. આ પ્રદર્શનની સાથે સાથે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર દ્વારા હાઇજીન એન્ડ સેનિટેશન મોબાઈલ સાયન્સ એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો પણ બાળકો લાભ લઈ રહ્યા છે. બાળકોને આનામાંથી ખૂબ જ ફાયદો થતો હોય છે. બાળકો આ એક પ્રકારના વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર ભાગ લેવા માટે મહિનાઓથી તૈયારી કરતા હોય છે અને બાળકોને પોતાના જે પ્રોજેક્ટ્સ છે એ લોકોની સમક્ષ મૂકવાનો અને પોતાનું પ્રેઝન્ટેશન કરવાનો ખૂબ જ સરસ અવસર મળતો હોય છે અને બાળકોનો કોન્ફિડન્સ આનાથી ખૂબ જ ડેવલપ થતો હોય છે અને નવી વૈજ્ઞાનિક પ્રતિભાઓ આ જ માધ્યમથી આગળ વધતી હોય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.